हेलो फ्रेंड, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8 વિષય ગણિત એસવીએસ પેપર સોલ્યુશન 2023-24 કુલ ગુણ 80 જેની અંદર આપણે પાર્ટ 5 જેમાં પ્રશ્ન નંબર 5 વિશે વાત કરીશું। નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે। તેના પરથી નીચેના પ્રશ્નનો જવાબ લખો। હવે અહીં તમને એક આલેખ આપેલો છે અને 5 પ્રશ્ન આપેલા છે। દરેક પ્રશ્નનો એક માર્ક, એમ કુલ 5 ગુણ આના છે। હવે આલેખ પહેલાં આપણે સમજી લઈએ, જેમાં પ્રમાણ માપ આપેલું છે 1 સેમી બરાબર 1 ડિગ્રી સેલ્સિયસ। ત્યાર પછી છે અહીંયા આપણે 9 વાગ્યાથી શરૂ થાય છે, 9 AM છે, એટલે એક કલાકનું અંતર આપેલું, એમ 3 વાગ્યા સુધીનું અહીં માપ આપેલું છે। હવે તાપમાન છે તો એ 34થી શરૂ થાય છે। અહીંયા કાપો મારેલો એટલે 0થી ડાયરેક્ટ જ સીધું આપણે અહીંયા માપ લીધેલું 34, 35, 36, 37, 38, 39 એટલે એક ડિગ્રી સેલ્સિયસનું માપ અહીં આપેલું છે। એટલે 1 સેમી બરાબર 1 ડિગ્રી સેલ્સિયસ એ ક્યાં છે? વાય અક્ષ ઉપર। અહીંયા સમય આપેલો છે, હમણાં વાત કરી લઈ, અને આ જે છે એ તાપમાન છે, એટલે કે 9 વાગ્યે કેટલું છે? 35 અને 36 વચ્ચે છે, એટલે 35.5 થયું કહેવાય। 10 વાગ્યે કેટલું? 36 ડિગ્રી। 11 વાગે થાય છે 39 ડિગ્રી। 12 વાગે બપોરે થાય છે 38.5 ડિગ્રી સેલ્સિયસ। 1 વાગે બપોરે થાય છે 36.5 ડિગ્રી સેલ્સિયસ। 2 વાગે પણ સેમ એટલું જ છે, અને 3 વાગે થાય છે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન। જો મિત્રો તમારા યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તથા બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકવું અહીં તમને નોટિફિકેશન મળતી રહે। બપોરે 1 વાગ્યે દર્દીના શરીરનું તાપમાન શું હતું? તો 1 વાગ્યે આપણે જોઈએ કેટલું છે? 36 અને 37ની બરાબર વચ્ચે છે, એટલે થશે 36.5। દર્દીના શરીરનું તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ ક્યારે હતું? 38.5 એટલે 38 અને 39ની વચ્ચે ક્યારે હતું એ? તો આ જોઈએ આપણે 12 વાગ્યે બપોરે। પછી સમયના કયા ગાળામાં તાપમાન દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું? તો વધતું જ હતું। જો અહીંયાથી વધે છે, અહીંયા વધે, અહીંયાથી વળી પાછું ઓછું થઈ ગયું, એટલે અહીંયાથી અહીંયા સુધીનો ગાળો જે છે એ કેટલો છે? 9થી 11। 9થી 11 વાગ્યા સુધી દર્દીનું તાપમાન છે સતત વધી રહ્યાનું જણાતું હતું। પછી સમયના કયા ગાળા દરમિયાન દર્દીના શરીરનું તાપમાન સરખું રહે છે? સરખું ક્યારે રહે? તો કે બપોરે 1 થી 2 વાગ્યા સુધીમાં। પછી બપોરના 1:30 વાગ્યે દર્દીનું તાપમાન શું હતું? 1:30 વાગ્યે એટલે કે 1 અને 2ની વચ્ચેનો સમયગાળો, ત્યારે કેટલું હતું? સેમ એટલું જ, એટલે 36.5 ડિગ્રી સેલ્સિયસ। ચલો ત્યાર પછી ₹20,000 એક હોસ્પિટલના જુદા જુદા 6 માસમાં જન્મેલા બાળકોની સંખ્યા નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની છે। તો માહિતીનો રેખિક આલેખ છે તૈયાર કરો, જેમાં માસ આપેલા જાન્યુઆરીથી લઈને જૂન સુધી બાળકોની સંખ્યા 78, 48, 56, 84, 66 ને 92 એવી રીતે આપેલું છે। એના પરથી આપણે આલેખ છે તૈયાર કરવાનો છે। જો આ રીતે સૌથી પહેલું શું કામ કરવાનું, તો તમારું જે આલેખ પત્ર છે એની અંદર કાપો લઈ લેવાનો, કારણ કે અહીંયા જો તમને શું કીધું, ઓછામાં ઓછું તાપમાન, ઓછામાં ઓછું બાળકોની સંખ્યા 48 છે, એટલે રાઉન્ડ ફિગરમાં આપણે લેવું હોય તો કેટલું? 40 લઈ શકીએ, બરાબર? 40 પછી આ તમારું એક ખાનું છે, આ પણ એક ખાનું છે, બરાબર? એટલે કે 40 ને 5 45 ને 5 50, પછી 55 60, એટલે મેં લીધેલો છે 10-10નો ગેપ, બરાબર? ઓમ 1 સેમી એટલે કેટલું થશે? 1 સેમી એટલે 1 વિદ્યાર્થી, એવા 10 સેમી એટલે થાય 10 વિદ્યાર્થી, એટલે 1 સેમી બરાબર 1 બાળક, એવું આપણે પ્રમાણમાં થશે। અને અહીંયા આપણે જેમ અહીંયા તમને લીધેલું છે સેમ એવી રીતે એક જે બોક્સ છે અહીંયા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એ રીતે તમે લઈ શકો, બરાબર છે? ચલો ત્યાર પછી હવે શું કરવાનું છે, તો કે જોતું જવાનું, જાન્યુઆરીમાં કેટલા? 78 છે, તો 70, 5 75, અને તમારે 1, 2 ને 3 ખાના મૂકવાના, કેટલા? 1, 2 ને 3 ખાના મૂકી દો એટલે તરત જ 78 આવી જશે। અહીંયા હું લખી દઉં જેથી વાંધો ના આવે, 78। ત્યાર પછી ફેબ્રુઆરીમાં છે 48, તો 40 ને 5 45, અને વળી પાછા 3 ખાના મૂકી એટલે 48 આવી જાય।
ચલો ત્યાર પછી માર્ચ મહિનામાં 56 છે એટલે 50 પછી 5 એટલે 55ની ઉપર એક ખાનું મૂકી દે એટલે કેટલા આવી જાય અહીંયા 56. એપ્રિલમાં 84 તો 80માં 5 નાખી એટલે 85. એનાથી એક ખાનું નીચે લેવાનું એટલે આવશે 84. પછી મે મહિનામાં છે 66 તો 60 પછી 5 નાખ્યું એટલે 65 થયા અને એની ઉપરનું એક ખાનું લઈ લેવાનું એટલે આવશે 66. પછી જૂન મહિનો છે તો જૂન મહિનામાં કેટલા છે 92 તો 90 પછી આવે ને એટલે 90 પછીના પહેલું ખાનું એટલે 91, બીજું ખાનું એટલે થશે 92. ખ્યાલ આવી ગયો? સાવ સહેલો હતો આ લેખ, કાંઈ હતું નહીં. રોકડાની અંદર 5 માર્ક છે પણ કેવું પેન્સિલથી તમારે ડ્રો કરવાનું. ખ્યાલ આવી ગયો ને? પ્રમાણ માપ લખવાનું, પછી અહીંયા તમારે લખવાનું માસ અને અહીંયા લખવાની બાળકોની સંખ્યા. વાય અક્ષ ઉપર બાળકોની સંખ્યા આવશે, એક્સ અક્ષ ઉપર આવશે માસના નામ અને અહીંયા તમારે કાપો મારી લેવાનું જેથી કરીને સરળતાથી તમે આ લેખ ડ્રો કરી શકો. ચલો ત્યાર પછી હવે આપણે વાત કરીએ ક નીચેના દાખલા ગણો, ગમે તે 2 6 ગુણના છે. કોઈ એક શાળામાં 45 મિનિટનો એક એવા 8 તાસ છે. હવે જો શાળામાં 9 તાસ કરવા હોય તો દરેક તાસનો સમય કેટલો રાખવો પડે? અહીં શાળાનો સમય સમાન રહે તેવું માનવું. અને 2 દાખલા છે એટલે 1ના 3માં 3 દુ 6 માર્ક છે. પહેલાં લખવાનું તાસની સંખ્યા કેટલી 8 હતી. તાસની સંખ્યા 8 હતી ત્યારે મિનિટ કેટલી 45 થતી હતી. હવે 9 તાસ થઈ ગયા, તાસની રોમાં જ તમારે લખવાનું 9 તો સમય કેટલો. અહીં તાસની સંખ્યા જો વધશે ને તો સમય અહીંયા ઘટાડવો પડે તો તાસ છે આપણે વધારે લઈ શકીએ, બરાબર. લેક્ચર જો વધારે લેવા હોય તો સમય ઘટાડી નાખવો પડે, બરાબર, તો વધુ લેક્ચર આવે. એટલે એકબીજાને કેવો વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ છે એટલે 8/45 એવું આપણે નહીં કરી. 8 અને 45 બેનો ગુણાકાર અને 9 ગુણ્યા વાય. વાયને એકલો કરું 8 ગુણ્યા 45, 9 નીચે લઈ લ્યો, 9 પચા 45, 8 50 થશે 40 મિનિટ. ખ્યાલ આવી ગયો? એટલે સમય જો આપણે 40 મિનિટનો રાખીશું ને તો 9 તાસ આપણે લઈ શકીશું, બરાબર. ચલો ત્યાર પછી છે અવયવો પાડો. 49 વાયનો વર્ગ વત્તા 84 વાય ઝેડ વત્તા 36 ઝેડનો વર્ગ. ચલો કાઉન્સનો વર્ગ વત્તા 2 કાઉન્સ વત્તા કાઉન્સનો વર્ગ. 49 વર્ગમૂળ 7, વાય 2 વાર છે તો 1 વાર, પછી 36નું વર્ગમૂળ નીકળે 6, ઝેડ 2 વાર છે તો 1 વાર. હવે આને આ વસ્તુ અહીંયા લખી નાખવાનું, 6 ઝેડ છે ને અહીંયા લખી નાખવાનું. પેલું એમને એમ, છેલ્લું પદ એમને એમ, વચ્ચે જે છે એ ખાલી સાઇન આવશે કે નહીં તો કે મધ્યમ પદની કાઉન્સની બરાબર, કારણ કે આને વળી પાછ તમે છૂટું પાડો તો આ આવી જાય, બરાબર. ચલો ત્યાર પછી ભાગાકાર કરો. એમનો વર્ગ ઓછા 14m ઓછા 32 ભાગ્યા m વત્તા 2. હવે જો આ 2 રીતે દાખલો ગણી શકીએ. એમનો વર્ગ ઓછા 14m ઓછા 32. હવે 32 એકુ 32, 32ના તમારે 2 ભાગ કરવાના કે જેનો માઇનસ કરવો આન્સર 14 આવે. તો જો 16 દુ 32 અને માઇનસ કરવાનું છે તો મધ્યમ પદની નિશાની જે છે મોટાને નાનાને દેવાની વિરુદ્ધ અને 2ની આગળ પહેલાં એમ મૂકી દેવાનું શાંતિથી. અહીંયા એમ આપ્યો છે એટલા માટે. એટલે પહેલો કાઉન્ટ થઈ ગયો m ઓછા 16 અને બીજો કાઉન્ટ થઈ ગયો m વત્તા 2. ખ્યાલ આવી ગયો? પાછું એ તમને ન દેખાડું એટલે કરું છું. 32 એના 2 ભાગ કર્યા આપણે 16 ગુણ્યા 2. હવે માઇનસ કરીને આપણે આ લેવાનું છે ને એટલે મધ્યમ પદ નિશાની મોટાને દેવાની. આની સાઇન છે એ મોટાને એટલે 16 મોટા જ એની સાઇન આવી જાય અને નાનું છે એને કહી દેવાની પ્લસની સાઇન દઈ દેવાની અને 2ની આગળ એમ મૂકી દેવાનું. અહીંયા પણ એમ અને અહીંયા પણ એમ અને એ 2 કાઉન્સ અહીંયા લખી નાખવાના. m વત્તા 2 ઉડી ગયા. જવાબ શું આવ્યો? m ઓછા 16. અને આ રીતે પણ તમે કરી શકો. 16m અને 2m જે તમને મળ્યા 2ને mm દઈ દેવાનું, પછી 2માંથી કોમન કાઢવાના, m કોમન નીકળે એટલે m નીકળી ગયો, વધ્યા ખાલી 16. સેમ એને કાઉન્સ અહીંયા છાપી નાખવાનું. હવે આ 2માંથી શું નીકળે કોમન તો કે 2 અને 2ને 16 વડે ગુણિત 32 આવી જાય. 2 એક વાર છે ને 1 વાર લખવાનું, વધ્યું એને બીજા કાઉન્સમાં. આ 2 ઉડી ગયા એટલે જવાબ આવ્યો m ઓછા 16. તો મિત્રો અહીંયા આપણે આ પેપર સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ અને પછીના વિડીયોમાં આપણે ધોરણ 7 અથવા તો ધોરણ 6નું સોલ્યુશન છે જોઈશું. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
તથા કોઈ પણ ડાઉટ હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને આપણે ધોરણ 8નું દ્વિતીય સત્ર 2023-24ના 5 ભાગમાં આખું પેપર છે એ યુટ્યુબ પર મૂકી દીધેલું છે. આ આપણો 5મો ભાગ હતો. આ અગાઉ પણ 4 ભાગ છે એના બનાવેલા છે. નીચે તમને એની ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે, અથવા તો પ્લેલિસ્ટમાંથી પણ તમે મેળવી શકશો. તો ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.